દર શિયાળે ગર્લ્સ એટલે કે ધૂમડા દૂર દૂરના પ્રદેશોમાંથી ભારતની મુલાકાત લે છે. તેમના કલબલાટથી ગુજરાતનો દરિયાકાંઠો એકદમ જીવંત બની ઉઠે છે. તેઓ વિવિધ પ્રકારના ખોરાક ખાવા અનુકૂલિત થયેલા છે. પરંતુ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તેઓ ગાંઠિયા નામના તળેલા ફરસાણની મિજબાની ઉડાવે છે. જામનગરમાં સવારે ચાલવા જતા લોકો તેમને રાબેતા મુજબ રોજ ખવડાવે છે અને ધૂમડા ખૂબ મોટી સંખ્યામાં ખાવા આવે છે. આ સ્વાદિષ્ટ વાનગી માટે ધૂમડા શેરીના કૂતરા, કાગડા અને કબૂતર વચ્ચે હરીફાઈ થાય છે. તળેલો, તેલવાળો અને રાંધેલો ખોરાક ધૂમડા માટે ખૂબ નુકસાનકારક છે અને સસ્તા ગાંઠિયામાં ખૂબ મોટા પ્રમાણમાં ખાવાનો સોડા નાખેલો હોય છે. ગાંઠિયા ખવડાવવાનો આ રિવાજ એક નિર્દોષ પ્રવૃત્તિ દેખાતી હોવા છતાં ખૂબ જ હાનિકારક છે. તે પક્ષીઓની સ્વાવલંબી જીવનશૈલીને બદલી નાખે છે, તેમની ખોરાકની પસંદગીમાં બદલાવ લાવે છે અને તેમના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.